અને અસંખ્ય માણસોના દાદાએ દુઃખમાં ભાગ કર્યો છે, એ વાત એ સત્ય છે. કારણ કે તમે આજ આયા, અમુક મેં હમણાં જોયું અહીંયા આગળ આંદોલન એવા કરતા હતા જાણે આપણને એમ થાય ગ્રામ પંચાયતની ઓફિસોએ આવ્યા હોય. એટલે મંદિર જેવી છે, આપણે મંદિર જેવી આપણામાં કેવી સભ્યતા હોવી જોઈએ, આપણે કેવું શિસ્ત લઈને ભગવાન પાસે જઈએ, સમજાય ને? હા, કે આ ઘરે પાણી ન આવતું ને એના આંદોલન હાટું અહીં ન આયા. બધાને એવું હોય બાપુને જોઈ લેવી, પણ બાપુ આખો દી કેટલીક વાર બે કરે. હું થાકું ને, તમે અડધો કલાક જાય ત્યારે 2 લોટ જતો રહે, નવો 2 લોટ આવે. અને અમારે ઘણા કામ હોય અહીં, તમે બધા આવો છો તો પ્રસાદીની નાસ્તાની વ્યવસ્થા તો કરવાની ને અમારે, સમજાય? આમાં જે કોઈ તમે બધા બેઠા, જે કોઈ જ્ઞાતિનો માણા હોય, ઘરે નાનો મોટો અવસર તો કાઢ્યો જ છે ને બધા. આપણા ઘરે 2 જણા આવવાના હોય ને તો આપણને અઠવાડિયું ઊંઘ ના આવતી આવે. ગણપત દાદા આગળ ને માતાજી આગળ અખંડ દીવો મૂકી દેવી, અમે આ લગ્ન કર્યા છે પાર પડી જાય. કરવી શીખ ન કરતા? ત્યાં રોજ દાડો ઉગે તો જાનું આવે, એમ તમને સાચવતા આવીશું. તમારા માટે કલાક માટે જ હોય. આટલા બધી દૂરથી આવ્યા ને બાપુ જોવા ના મળ્યા. બાપુને નહીં જોવો હાલે, જ્યાં જે કામથી આવ્યા અહીંયા અરજી મૂકી દો ભાઈ. હું તો એક નિમિત્ત છું, હું થોડો કોઈ ભગવાન છું, સમજાય? તો પછી હું કામ મને એમ થાય, પેલું સાયન્સ કહેતું 1000 વરામાં કે માણસ રહ્યો ને એ વાનર હતો, આવું સાયન્સ કહે છે, હું નથી કહેતો. પણ અમુકને અહીંયા એનું લખણો જોવું વાંદરા જ છે, આમાં કંઈ ફેર પડ્યો નથી, પૂછડા નીકળી ગયા ખાલી. ભગવાને આપણને માણસ બનાવ્યા ભલામણ, ક્યાં જવી, ભલે જે હોય, જે પદવી હોય, જે જ્ઞાતિના હોય. હું કોઈને એવું નથી કહેતો કે આ નીચા ના ઊંચા, તો આપણે મંદિર જાય છે, આપણે કેવી રીતે રહેવું પડે. આપણે કોકના લગ્નમાં જવી, ના હારા લુગડા હોય કોકના માગીને ચમ કે આપણી એન્ટ્રી પડે, કોઈ ટકાવારી ના કાઢે, ગોતવી છે ને. ઈશ્રી ના હોય હમી ફેરવી નાખી. ભલામણ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવાવાળા પરમાત્માના દર્શને જવી તો આપણે મનથી સાફ થઈને જવાય. મનમાં જે આપણી ગ્રંથિ હોય, અહમ હોય, આપણામાં દૂષણ હોય, એ જાપાની બહાર મૂકી જવાય. અહીંયા અમે શું કામ બેઠા કે એક પ્રયાસ કરીએ છીએ કે જે કંઈ આખો દિવસ દરમિયાન 10,000 માણસો પ્રસાદી લે છે. ક્યાંય કોઈ તમારા ગામમાં અહીંથી ફાળો ઉઘરાવા આવ્યા? અહીં કોઈએ તમને કીધું ગાડી મૂકવાના આટલા પૈસા થશે, દર્શન કરવાના આટલા થશે, માગ્યા કોઈ? હા કે ના? તો બોલો, મોઢા મગ ભર્યા હે. ઘણી જગ્યાએ તમે જ્યાં હશો ક્યાં છે ને કે અત્યારે મંદિર બંધ થઈ જશે, હવે ભગવાન વાનો ટાઈમ થયો, 24 કલાક ખુલ્લું. આ કંઈ 2-3 કલાક નથી, 24 કલાક અમે જાગવી અને અમે નોકરી ધંધો કરવા જવી. ભાઈ કરજો એકવાર. એટલે આ બધું નથી કરાતું, અમે તમારા હાટું મહેનત કરીએ. અને છેલ્લા આ પ્રયાસી વ્યસનવાળા ખાસ કરીને સાંભળી દઈશું, અમારા 8-9 મહિનાના પ્રયાસી 2.5 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો. ગામમાં 5 જણને બંધ કરાવજો. આસાન નથી આ બધું. કદાચ કોઈક દાને મોકલી દે, ખવડાવવાનું મોકલી દે, પણ એ રાંધીને પીરસીને ગમે એવો માણસ આવે, બધાને હરખા ભાવ જ રાખવાના. આસાન નથી આ બધી વ્યવસ્થા, બેહવાની, રહેવાની, બધી ફ્રીમાં વ્યવસ્થા. છતાંય આપણને જો ના ફાવે તો આપણે આપણા લખણે દુઃખી છીએ, ભગવાનને દુઃખી નથી કર્યા. આ નક્કી કરી લઈશું. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માણસ સંસ્કાર ને શિક્ષણ, જો આ બે આપણામાં હશે ને તો આપણને કોઈ મૂર્ખ નહીં. સમજાય? આ ઘણા આવે, પુરુષોમાં જ ઓછી આદત હોય, બહેનોમાં કે આ છોકરો બહુ ભણવામાં નથી, માથે હાથ મૂકી દો ને આશીર્વાદ આપી દો. જો મારા આશીર્વાદ લાગી જતા હોય હું દવાખેલો હોય. દારૂ પી પીને કિડની, લીવર ને બધું જતું રહ્યું હોય, નાકમાં ટોટા લબડતા હોય, લઈને આવે.
ગમે એ થાય આશીર્વાદ આપો નાન બચાવી લો. હવે મેં કીધું તું 20 રૂપિયાના ખાટિયા પીવું હોય